ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. સર્પોની જુદી જુદી જાત વિશે, બાઇબલમાં સાપ વિશે, એના ઝેર વિશે, એની જાત વિશે બાઇબલમાં સરખાવેલા જુદા જુદા વચનો દ્વારા સાપની વાત બાઇબલમાંથી આપણે જોઈએ છીએ. અને એ પણ ઈશ્વરે બનાવેલું એક જીવ છે કે જે પૃથ્વી પર જુદી જાતિઓમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે જુદી જુદી જાતો અને જુદા સ્વભાવ પ્રમાણે સાપની વાત જુદા લોકો સાથે સરખાવીને પ્રભુ એનું વચન કહ્યું છે. એમને આજ્ઞા સાપ કહેવામાં આવેલા છે. આજ્ઞા નામની જાતિ. પુનર્નિયમનું પુસ્તક 8મો અધ્યાય અને 15મું વચન. જેણે તને આજ્ઞા સર્પ અરણ્યમાંથી બચાવીને સંભાળીને ચલાવ્યો. એટલે કે અરણ્યમાં ઇઝરાયેલી પ્રજાતિ ત્યારે આજ્ઞા સાપથી તેઓ પરેશાન થયેલા. ગણનાનું પુસ્તક 21મો અધ્યાય 6મું વચન. અને યહોવાએ લોકોમાં આજ્ઞા સર્પ મોકલ્યા અને એ સર્પથી તેમનું જાણે કે તેમને પાઠ ભણાવ્યા અને તેઓ એ કરડ્યા અને સારા થયા વગેરે વગેરેની વાત આજ્ઞા સર્પની વાત લખી છે. ત્યાર પછી ઉડતા સાપ. હવે એમને એવી કોઈ પાંખો હોય છે એવું નહીં, પણ એ છલાંગ મારીને ઉડીને જાણે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, બહુ સરળતાથી દોડી શકે છે. અને એટલે ઉત્પત્તિનું પુસ્તક 49મો અધ્યાય 17મું વચન. દાન એટલે દાનના કુળ વિશે. ઉડતા સાપ જેવા છે. દાનના કુળને સરખાવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તે ઉડતા સાપ જેવા છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 14મો અધ્યાય 29મું વચન. કેમ કે સાપના મૂળમાંથી નાગ નીકળશે અને તેમાંથી ઉડણ સાપ પેદા થશે. એટલે કે સાપની જ જુદી જુદી જાતોમાંથી આવા બધા સાપ પેદા થાય છે, અથવા તો એમની અલગ અલગ જાતિઓ પેદા થયેલી છે. એમાં નાગ અને સર્પ ને અજગર વગેરે આવી જાય છે. અજગર અને નાગ વિશેની વાત શું લખી છે? યશાયા 11:8. ધાવણું બાળક સાપના દર પર રમશે ને ધાવણ છોડાવેલું બાળક નાગના રાફડા પર પોતાનો હાથ મૂકશે. એટલે નાગ એ રાફડામાં કે દરમાં મોટાભાગે સાપની જાતિઓ એ દરમાં અંદર ભોંયમાં રહેતી હોય છે અને નાગ એ પોતાનો રાફડો બનાવે છે અને એની અંદર રહે છે. પુનર્નિયમનું પુસ્તક 32મો અધ્યાય 33 વચન. તેઓનો દ્રાક્ષારસ અજગરનું ઝેર, ઝેરી સર્પનું પ્રાણઘાતક વિષય છે. એમ કહેવાય છે કે અજગર એ મોટા પ્રમાણમાં મોટી સાઇઝમાં હોય છે, સાપ નાની નાની જુદી સાઇઝમાં હોય છે, અને અજગરનું સર્પ એ ઝેરી અને પ્રાણઘાતક હોય છે, જીવલેણ હોય છે. અને એટલે અજગર વિશેની વાત પણ એ છે. યુબનું પુસ્તક 20મો અધ્યાય 14થી 16 વચન. તેઓ કહે છે કે સર્પનું ઝેર ચૂસશે, નાગનો દંશ તેઓનો સંહાર થઈ જશે. એટલે નાગ પણ એ જાતિ સાપની છે, અજગર પણ એ જાતિ સર્પની છે. ત્રીજી વાત એરુ, જેને બહુ નાની સાઇઝમાં જોવામાં આવે છે કે નાના નાના એરુ. અને ગીતશાસ્ત્ર 91:13 લખ્યું છે કે તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચાને તથા એરુને તું છૂંદી નાખશે. એરુ એ નાના નાના પ્રમાણમાં નાના નાના જાતિના સાપની વાત લખવામાં આવેલી છે. ગીતશાસ્ત્ર 140:3. તેઓને પોતાની જીભ સાપ જેવી તીક્ષ્ણ બનાવી છે, તેઓના હોઠો તળે નાગનું વિષ કે ઝેર છે. છેલ્લે પ્રકટીકરણનું પુસ્તક 9મો અધ્યાય 19મું વચન. ઘોડાનું સામર્થ્ય તેના મોં અને પૂંછડામાં હોય છે. અને પછી એ પૂંછડાની સરખામણી, તેઓના પૂંછડા સાપના જેવા છે, તે પૂંછડાને માથા હોય છે, તે તેઓ ઉપદ્રવ કરે છે. એટલે કે ઘોડાના જે પૂંછડાના વાળની વાત અને જે જથ્થાને સાપ સાથે સરખાવવામાં આવે છે. સાપ જેમ આગળથી એને મારવામાં આવે પણ પાછળ એના પૂંછડામાં જોર હોય છે અને પૂંછડાથી ઘણી બધી વાર નુકસાન કરે છે કે મારે છે ને. એટલે ઘોડાના પૂંછડાને સાપના જેવા સરખાવવામાં આવેલા છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે બાઇબલમાંથી જુદા વચનો દ્વારા સર્પ વિશેની વાત અને સર્પ સાથે સરખાવેલા વિષ અને ઝેરની વાત અમે જોઈએ છીએ. ત્યારે તમારા વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.